સુરતના ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને અદાણી હજીરા પોર્ટ દ્વારા અદાણી હજીરા પોર્ટ પર ડ્રોન હુમલાની સફળ મોક ડ્રીલ યોજાઈ હતી। અજાણ્યા શંકાસ્પદ ડ્રોન દ્વારા લિક્વિડ જેટી અને લિક્વિડ ટર્મિનલ પર હવાઈ ડ્રોન હુમલો થયો હતો। કવાયત શરૂઆત ઓન સાઇટ ઇમરજન્સી તરીકે થઈ હતી। સતર્કતાના ભાગરૂપે કાર્ગો હેન્ડલિંગ, શિપ મૂવમેન્ટ અને ક્રેન ઓપરેશન તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાઈ હતી તેમજ પોર્ટ સિક્યુરિટી યુનિટ, CISF અને મરીન પોલીસ હાઈ એલર્ટ થઈ પોર્ટ પરના તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થાને ખસી જવા સૂચના આપી હતી। ત્યારબાદ કેમિકલ કાર્ગો જહાજ અને તેની સાથે જોડાયેલા ટેન્ક ફાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોન હુમલાની કવાયત થઈ હતી। આ હુમલાના કારણે હેવી એરોમેટિક કેમિકલ સાથે સંબંધિત જોખમી સ્થિતિ સર્જાઈ હતી। ઇમરજન્સી પ્રોટોકોલ ધ્યાને લઈને જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ મ્યુચ્યુઅલ એઇડ ટીમોને જવાબદારી સોંપાઈ હતી, જેના દ્વારા સ્થાનિક અને જિલ્લા સ્તરે વિવિધ એજન્સીઓ વચ્ચેના તાલમેલ અને પ્રતિસાદની અસરકારકતાની ચકાસણી કરાઈ હતી।